જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આપણે આજે ધોરણ 5 ના ગણિતમાં આઈ બુકમાંથી તમારે આઈ બુક ખોલી જ રાખવાની છે અને એમાં જ લખવાનું છે. આપણે એમાં સ્વાધ્યાય 5 તે સરખું દેખાય છે, બરોબર? એટલે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે સરખું દેખાય છે, તો આપણે જોવાનું છે એમાં. હવે આપણે પ્રશ્ન નંબર એમાં 7 1 થી 6 પ્રશ્ન આપણે ગયા વિડીયો સુધીમાં શીખી ગયા. આપણે આજે 7મો પ્રશ્ન શીખીએ. તેમાં શું છે તો કે નીચે આપેલ આકારને અડધો આંટો ફેરવીને આપણે દોરવાનું છે. એટલે કે અહીંયા તમને જે આપ્યું છે એ આપણે અડધો આંટો. હવે તમે એક વસ્તુ સામાન્ય ખાલી યાદ રાખવા પૂરતું કે ગમે ત્યારે તમારે આવું નોટબુકમાં દોરવાનું આવે તો પરીક્ષામાં પૂછવું હોય તમને, અથવા તો પરીક્ષામાં તો પેપરમાં દાખલા તરીકે તમારું પેપર છે, તમારે ડ્રો તો તમારે આન્સર શીટમાં એટલે કે તમારા સપ્લીમાં આપણે કરવાનું આવશે, તો તમે કેવી રીતે આંટો દોરશો? તો તમારી પાસે કોઈ બુક હોય, આપણે બુક છે આપણી પાસે, આ તો આપણું પ્રશ્ન પેપર છે તમારી પાસે, તો આ સીધું છે, બરોબર? આ સીધું છે આપણું પ્રશ્ન પેપર. હવે આપણે આને અડધો આંટો ફેરીને દોરવાનું કીધું, તો અહીંયા તમને કોઈ ચિત્ર આપેલું અડધો આંટો ફેરવાનું હોય એટલે અહીંયા ચિત્ર આપેલું છે, તો તમે શું કરો તો એને આ અડધો આંટો ફેરવી દીધો, કારણ કે જો અહીંયા છે આપણું આ ચિત્ર, બરોબર? અહીંથી આમ અડધો આંટો ફરે એટલે અહીંયા આવી જાય, એટલે અહીંથી આમ તમે આ ફેરવો તો આ નીચે આવી ગયું, એટલે તમારું અડધું ચિત્ર તમને દોરવાનો અંદાજ આવે કે કેવી રીતે આપણે દોરવું, બરોબર? એટલે તમારે એ રીતે દોરવાનું થશે. હવે આપણે અહીંયા જોઈએ તો આ તો બોર્ડ છે ને એને જ આપણે દોરવાનું છે, તો કઈ જ વાંધો નહીં. હવે તમારે આમાં નિશાની કંઈક યાદ રાખવાનું. બીજી રીતે એ છે કે કોઈ વસ્તુની નિશાની તમારે યાદ રાખવાની છે. આ પહેલી આકૃતિ છે તો એના જેવી સેમ જ દોરાશે, કારણ કે એમાં તમે અહીંયા આ રાખો છો નિશાની, કે આ ખૂણો રાખો છો, બરોબર? આ નિશાનીથી આપણે અને અડધો આંટો ફેરવવાનું હોય ને ત્યારે આપણે તમારે ઘડિયાળ યાદ મનમાં રાખવાની, અને એને પણ તો કે અત્યારે આપણે આ કાંટો અહીંયા કેટલા વાગે તો કે 12 ઉપર હોય, બરોબર? તો કે આ ભાગ છે આપણે 6 ઉપર આવે ત્યારે આપણો અડધો આંટો થયો હોય. એટલે કે આ તો આપણે સેમ આકૃતિ છે, બીજામાં હું તમને શીખવું કે કેવી રીતે આપણે ઈ થઈ શકે. એટલે તમારી બાજુના બોક્સમાં આ રીતે તમારે સેમ તમારી આઈ નોટબુકમાં અડધો આંટો ફેરીને દોરવાનું કીધું છે, એટલે આપણે આ રીતે થશે. હવે આપણે બી જોઈએ તો હવે આમાં જે હું કહું છું ને એ આમાં લાગુ પડશે કે તમારે મનમાં ઘડિયાળ યાદ રાખવાનું છે અને એનું દ્રશ્ય મગજમાં ઊભું કરવાનું છે. અને તમે અહીંયા જુઓ છો કે આપણું આ પાંદડું છે, તો કે પાંદડાની ગણી આપણી ક્યાં છે તો કે 12 ઉપર છે આપણી પાંદડાની ગણી. હવે આપણે અડધો આંટો ફેરવવાનું કીધું હોય તો કે પાંદડાની ગણી ક્યાં આવી જાય તો કે 6 ઉપર, એટલે કે નીચે આવી જાય, તો આપણે એને આ રીતે દોરીશું, બરોબર? આપણો અડધો આંટો ફરી ગયા કહેવાય, આપણે થઈ ગયું અડધો આંટો, બરોબર? એટલે એવી રીતના તમારે યાદ રાખવાનું કે જો આ 12 ઉપર હતો તો હું અડધો આંટો ફરું તો 6 ઉપર આવે, એટલે કે મારે આ પાંદડાની નિશાની 6 ઉપર આવી જાય, આ મારું ઉપર વયું જવું જોઈએ. હવે આપણે આ સ્ટારમાં જોઈએ તો કે સ્ટારમાં પણ એવી જ રીતે છે. સીમાં તો કે જો આની છે ને એ આપણી ક્યાં છે કે તો 12 ઉપર છે, એ એક્ઝેક્ટ આપણી નીચે આવવી જોઈએ, તો આપણે એ રીતે આપણે દોરવાનું છે. થઈ ગઈ આપણી આની, અને અહીંયા તમે જોઈ શકો છો કે આ બે ખૂણા છે એ આપણા ઉપર આવી ગયા, એટલે આ રીતે આપણે યાદ રાખવાનું. હવે આમાં તો તમારે સેમ જ છે, આમાં કોઈ જ વસ્તુ નથી કરવાનું, એટલે અહીંયા તો ઘણી વખત એવી આકૃતિ આવશે કે સેમ જ આવશે, એટલે આપણે એને તો એ જ રીતે દોરી લેવાની આવશે. થઈ ગયું આપણે આ રીતે અડધો આંટો. ચલો હવે આપણે હજુ આપણે એમાં બાકી છે અડધો આંટો ફેરવીને દોરવાનું. તો આપણે અહીંયા જોઈએ કે આ આપણે છે હમણાં મેં તમને શીખવું એમ કે આપણી અણી ક્યાં છે તો કે 12 ઉપર, તો ક્યાં આવશે તો કે આપણી 6 ઉપર આવશે, એટલે એ રીતે આપણે અહીંયા આમ આ રીતે આપણે એનું થશે. હવે તો કે હવે શું કરશું તો કે અહીંયા છે આ નીચેની સાઈડમાં છે, તો આપણે શું કરીશું આ ઉપરની સાઈડમાં આ રીતનું આપણું થશે. હવે આ એમ આપ્યો છે તો એને તો ઊંધો કરો ને તો આમ ડબલ્યુ જેવો એમ થઈ જાય. પછી એ તો કે એ પણ આપણો ક્યાં આવે તો અણી આપણી ક્યાં આવી જાય 6 ઉપર. આઈમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. હવે 6 ને તમે કરો ને તો તમારે 9 થઈ જાય. પછી તો કે 1 તો કે 1 તમારો ઊંધો 1 થઈ જશે. પછી 7 તો કે 7 પણ તમારો કેવો થઈ જાય ઊંધો 7 થઈ જાય. આપણો 7 થઈ જાય. આ રીતે આપણે અડધો આંટો ફેરવીને દોરવાનો. ચલો હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. એમાં શું કહેવામાં
માંગે છે કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે કે જેને અડધો આંટો ફેરવવાથી આપણને તેના જેવા જ દેખાય. એટલે કે ABCD આપણે જોઈએ બરોબર, એના 26 આપણે લેટર જોઈએ તો આપણે એનો અડધો આંટો તમે ફેરવો તો તમને એવો ને એવો જ, એમાં કોઈ જ ફેરફાર ન થતો હોય એવા કયા છે. તો આપણે આમ લાઈનમાં એક પછી એક યાદ કરતું જવાનું. એ છે તો એને ઊંધો કરી તો એમને એવું ન જ દેખાય. હમણાં આપણે દોર્યો તો આગળ જ એ નો આવે. બી પણ ઊંધો થઈ જાય કારણ કે બી ના પકડા આ બાજુ એને બદલે આ બાજુ થઈ જાય. સી તો કે સી પણ ન આવે, ડી ન આવે કારણ કે બધું આ બાજુ થતું જાય. તમે આમ જોતા જાઓ કે આ ડી છે તો ડી ને હું અડધો આંટો ફેરવું તો આવો ડી થઈ જાય. પછી ABCD, પછી ઈ તો ઈ નો આવે, એફ નો આવે, ઈ એફ જી, જી નહીં, એચ તો કે એચ ને તમે જોવો તો કેમ થાય તો કે આ એચ છે પાછો એને હું આમ અડધો આંટો ફેરવું તો એવો ને એવો જ થાય. તમે જો ઘરે તમારી નોટબુક ને આમ એચ લખી અને આમ અડધું ફેરવજો. મેં તમને હમણાં શીખવું હતું એમ કે ઉપરનો ભાગ નીચે લઈને એમ કરજો તો એચ એવો ને એવો દેખાશે. એટલે આપણે અહીંયા એચ લખીશું. પછી એચ પછી તો કે આઈ, તો કે આઈ પણ એવો જ દેખાય. જે તો જે ઊંધો થઈ ગયો તો હમણાં આપણે આવ્યો તો આગળ જ તે દોરવાનો. જે કે પછી એલ એમ એન આ બધા ઊંધા થઈ જશે, એના જેવા નહીં જ દેખાય. એન પછી તો કે ઓ છે ઓ એના એ જેવો જ દેખાય, ગમે એ ફેરવો એટલે એવું જ દેખાય. પછી એલ એમ એન ઓ, પછી પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ અને એક્સ આવશે. વાય અને ઝેડ નહીં આવે. બસ આટલા લેટર છે કે જેને તમે અડધો આંટો તમે ઘરે ટ્રાય કરજો તમારી નોટબુકમાં, રફ નોટમાં પહેલા લખજો આ લેટર અને પછી તમારી નોટને તમે હાંસ્યો હોય એના નીચે લઈ લેવાનો, અડધો જ આંટો ફેરવવાનો, ઊંધી ખાલી કરવાની તો તરત એવા ને એવા જ દેખાશે, એમાં કોઈ જ ફેરફાર આવશે નહીં. એટલે આપણે અડધો આંટો ફેરવી કીધા છે એટલે આ અક્ષરોને તમે અડધો આંટો ફેરવો તો એના જેવા જ આપણને દેખાય છે. ચલો હવે આપણે દાખલા નંબર 9 એમાં શું કહેવા માંગે છે કે નીચે આપેલા જે અંગ્રેજી શબ્દ છે એને આપણે અડધો આંટો ફેરવવાનો છે અને તમે અડધો આંટો ફેરવો તો કયો શબ્દ એના જેવો જ વંચાય છે. જો એના જેવો જ વંચાતો હોય ત્યાં આપણે શું કરવાનું છે રાઈટ, અને એના જેવો ન આવતો હોય તો ખાનામાં આપણે ખોટું કરવાનું છે. બરોબર, તો પહેલો શબ્દ છે કે અહીંયા આપ્યો છે કે એમ ઓ એમ મોમ આપેલો છે. બરોબર, તો હવે તમે જો અહીંયા એમ છે એને તમે ઊંધો કરો ને તો તમને શું થઈ જાય તો કે આ રીતે થઈ જાય ડબલ્યુ ઓ ડબલ્યુ. તો આ ક્યાં આ તો ડબલ્યુ ઓ ડબલ્યુ છે ને અહીંયા તો એમ ઓ એમ છે એટલે અહીંયા શું આવશે આપણું આ ખોટું પડે. પછી તો કે અહીંયા એમ એ એમ આપ્યું છે તો આનું આમ જ થઈ જાય કે ડબલ્યુ એ ડબલ્યુ, તો આ પણ આપણો કેવો થઈ જાય ખોટો કારણ કે અહીંયા એમ એ એમ આપ્યો છે ને તો ડબલ્યુ એ ડબલ્યુ થઈ જાય છે એટલે એ પણ ખોટો થઈ જાય. ત્યારબાદ શું છે તો કે અહીંયા એસ ડબલ્યુ આઈ એમ એસ. હવે તમે આને અડધો આંટો ફેરવો ને તો એટલે કે મીન્સ ઊંધેથી તમે વાંચો તો એ જ શબ્દ વંચાવવો જોઈએ. તો કે એસ પછી કે અહીંયા ડબલ્યુ અને આઈ નો તો આઈ જ વંચાય એમ અને એસ. એટલે અહીંયા આપણો શું આવે તો કે સાચું આવે કારણ કે અહીંયા આ રીતે તમે ઊંધો આંટો કરશો ને એટલે એનું આ જ સ્પેલિંગ પાછો થઈ જાય. તો એસ નો એસ તો તમે એસ. હવે હજુ આપણે આગળના પ્રશ્ન નંબર 8 માં આપણે 26 કેપિટલ લેટર લેવાના હતા ABCD A to Z માં, એમાં એસ એક આપણે લખવાનો રહી ગયો છે તો એમાં એસ હજુ એક વખત આવશે કારણ કે એસ ને તમે અડધો આંટો ફેરવો ને તો એસ જ વંચાશે. એ તમે એની ટ્રાય કરજો એટલે આગળના પ્રશ્નમાં ત્યાં એક તમારે એસ લખવાનો આવશે. એટલે કે એસ છે તો કે એસ પણ જો અહીંયા છે એમ છે તો એનો શું વંચાય તો કે ડબલ્યુ, આઈ નો તો આઈ જ વંચાય છે અને ડબલ્યુ છે તો એનો શું છે એમ અને આ શું થાય તો કે આ ઉપર જેવો જ શબ્દ આપણને તમે પાછળથી લીધા અક્ષરો તો પણ એવા જ વંચાણા એટલા માટે આવશે સાચું. ત્યારબાદ આપણો છે ઓનિયન શબ્દ તો એન છે આપણો કેવો થઈ જાય તો કે ઊંધો એન થઈ જાય. બરોબર, આપણો એન છે એ આમ ઊંધો થઈ જાય તો પહેલા પ્રથમ તો અહીંયાથી જ આપણું ખોટું પડે. પછી તો કે આમાંય તે એન છે આપણો ઊંધો થઈ જાય, પાછળ એસ છે, બે બાજુથી તમે શબ્દ વાંચો ને તો તમને બે બાજુથી વંચાવવો જોઈએ એટલે આ પણ આપણો ખોટો છે. મેં શું કીધું કે અહીંયા બે બાજુથી શબ્દ વાંચો તો એક જ સરખો વંચાવવો જોઈએ તો અહીંયા વંચાય છે કે એસ આઈ એસ અને બે બાજુથી વાંચો તો સરખો જ વંચાય છે આપણને એટલા માટે. અને અહીંયા પેલા ઝેડ છે તો છેલ્લે પણ ઝેડ આવવો જોઈએ એટલા માટે આ શબ્દ પણ આપણો ખોટો છે કારણ કે તમે આગળથી વાંચો તો પણ આપણે એ જ શબ્દ થાય અને પાછળથી વાંચો તો પણ શબ્દ એ જ થાય. દાખલા તરીકે આપણે ગુજરાતીમાં તમે એવું હતું કે લીમલી ગામે ગાડી મળી એવો શબ્દ હતો, તમે પાછળથી વાંચો લીમલી શબ્દ છે લીમલી તો આને તમે આને વાંચો અહીંથી તો તમને એને જ વંચાશે લીમલી. એવી રીતે આ એ જ છે બરોબર, પણ આ આપણે અંગ્રેજી સ્પેલિંગ તરીકે આપેલો છે તો આમાં પણ તમારે પણ અડધો આંટો ફેરવીને જ કરવાનો
કરવાનું છે. એટલે તો કે આ છે આ તો ડબલ્યુ છે એનો તમે અડધો આંટો ફેરવો એટલે ઓ એમ થઈ જાય અને ઓ અને એમ નો શું થઈ જાય તો કે ડબલ્યુ થઈ જાય. એટલે થઈ ગયો તમારો હતો એને શબ્દ. એટલે અહીંયા શું આવશે આપણું સાચું આવશે. નવમું તો કે અહીંયા એન છે તો આપણો આ નવમો છે તો કે એન વંચાય છે. અડધો આંટો ફેરવો તો આપણો એન અને પાછા બે ઓ અને અહીંયા પાછો આપણો એન. અડધો આંટો ફેરવો એટલે આપણો નૂન વંચાય છે. કારણ કે અહીંથી પણ વાંચો તો પણ એ થાય ને અહીંથી પણ વાંચો તો નૂન શબ્દ જ વંચાય છે. એટલે આ વિધાન પણ આપણું સાચું છે. એક મિનિટ અહીંયા છે જો મેં તમને આ ઓનિયનનું કીધું કે અહીંયા એન ઊંધો થઈ જાય છે બરોબર. એ તો આપણે આખો અડધો આંટો ફેરવો એમ અડધો આંટો નથી અહીંયા ફેરવવાનો. અહીંયા શું કરવાનું છે કે તો એન છે તો કે એને અહીંયા એન પછી ઓ પછી આઈ પાછો એન પછી ઓ. આ રીતે તમે ઊંધેથી વાંચો તો આપણો શું થઈ જાય છે ઓનિયન શબ્દ આખો ફરી જાય છે. એ રીતે અહીંયા એસ છે તો અહીંયા આગળ એસ છે ને અહીંયા એન છે તો અહીંયા પહેલા આવે એન ડબલ ઓ એસ એટલે આ તો બીજો જ સ્પેલિંગ થઈ જાય છે. એટલા માટે અહીંયા એ ખોટા છે અને આ નવમું એટલા માટે અહીંયા સાચું છે. ચલો હવે આપણે દાખલા નંબર 10 જોઈએ કે 0 થી 9 સુધીના આપણે અંગ્રેજી અંક લખવાના છે અને એને અડધો આંટો ફેરવવાથી આપણને કયા અંકો તેના જેવા જ દેખાય છે. તો સૌથી પહેલા આપણે 0 થી 9 સુધીના અંકો લખીએ કે 0 1 2 3 4 5 6 7 8 9 બરાબર. 0 થી 9 સુધીના અંક આપણને લખવાના કીધા છે. હવે આપણે આને અડધો આંટો ફેરવીએ તો અડધો આંટો ફેરવીને આપણે એવો નવો જ અંક કયો દેખાય છે એ જોવાનું છે. તો 0 છે આપણે અહીંયા જવાબ કરીએ કે 0 છે. 0 ને આપણે અડધો આંટો ફેરવીએ તો 0 ને 0 દેખાય છે. હવે જો તમે એક આવો લખ્યો હોય ને તો એ નો આવે. પણ ઘણા શું કરે છે એક સીધી લીટી પણ કરે છે તો તમે એકનો સમાવેશ કરી શકો. આવો એક હોય ને તો નહીં આવે અને જો સીધી લીટી વાળો એક કર્યો હોય તો આવે કારણ કે એને તો એ નહીં જ આવે બરોબર. પછી 3 4 5 6 7 એક પણ નો આવે કારણ કે બધા ઊંધા થઈ જાય 9 થઈ જાય. 7 રો આપણે આગળ અત્યારે જ પ્રશ્નમાં શીખી ગયા કે 7 હતો એ પણ ઊંધો થઈ જતો તો 2 3 એ બધા જ અક્ષરો ઊંધા થઈ જાય છે. હવે 8 છે એ 8 આપણો છે આ શૂન્ય વાળો આ રીતે તમે કરો આને 8 જ કર્યો કહેવાય. એટલે આ રીતનો 8 હોય તો આપણો આ 8 આવે. એટલે આપણે 0 થી 9 સુધીના અંકોમાં આપણે આ આટલા અંકોનો સમાવેશ થાય કે જેને આપણે અડધો આંટો ફેરવવો ને તો એના જેવા જ અંકો દેખાય છે. ખાસ યાદ રાખવાનું કે એક જો આવો કર્યો છે ને તો એ નહીં ચાલે. તમે આવો સીધી લીટીનો કરેલો હોય તો જ ચાલે બરાબર. હવે આપણે દાખલા નંબર 11 જોઈએ કે માંગ્યા મુજબની એવી સંખ્યાઓ લખવાની છે કે જેને અડધા આંટામાં ફેરવવાથી એના જેવી જ વંચાય. એટલે આપણે આગળ હમણાં ઓલા સ્પેલિંગ શીખી ગયા અડધો આંટો ફેરવીને એના જેવું કે 2 અંકની છે તો આપણે 2 અંકના આપણે અહીંયા આ રીતના આપણે આંકડા લઈએ તો એને તમે અડધો આંટો ફેરવો તો આપણને એને જ અંક વંચાવવાના છે બરોબર. હવે તમે અહીંયા બીજું કે 800 ને 2 અંકના જ કીધા છે એટલે હવે અહીંયા એક પણ નહીં આવે. બે એકડા લખો તો આવે. જો બીજી કોઈ તમને આગળ વિચારતા હોય તો તમે એમાં લખી શકો. 3 અંકની સંખ્યાઓ લખો તો આપણે અહીંયા 888 લખી શકીએ. હવે બીજું શું આવે તો કે 800 ને 8 પણ આપણે લખી શકીએ. 4 અંકની તો આપણે 4 આંઠડા લખી લઈએ કારણ કે આપણે એને બધી બાજુથી વાંચી શકીએ છીએ. બીજું તો કે આ 2 આંઠડા બરોબર અને 2 8 એ જ આવશે. બીજું આમાં આવશે નહીં. હવે 5 અંકની હોય તો એમાં આપણે લઈ ગયા કે આ 5 એ 5 આંઠડા લઈએ. બીજું આપણે આવે કે તમે આને 2 ને 4 ને 5 એ નહીં આવે એટલે આપણે આ બે જ આવશે અહીંયા બરાબર. આ સિવાયની જો તમને કોઈ આઈડિયા આવતો હોય તો તમારે એમાં વિચારવાનો અને પ્રયત્ન કરવાનો રહેશે. ચલો હવે આપણે દાખલા નંબર 12 જોઈએ કે નીચેનામાંથી કયા આકારને અડધો આંટો ફેરવતા એના જેવો જ આપણને આકાર દેખાશે. તો તમે અહીંયા આપણને પહેલો આપ્યો છે પી તો તમે પી ને ફેરવો. હમણાં આપણે મૂળાક્ષરોમાં જોઈ ગયા 1 થી 26 કેપિટલ લેટર્સમાં આપણે જોઈ ગયા તો આપણે એમાં પી નો સમાવેશ નહોતો કર્યો આપણે બરોબર કારણ કે પી ને તમે કરો તો પી નું માપનું આ બાજુ આવે એ રીતે ઊંધો પી આ રીતના આપણને પી થાય એટલે આ આપણો ખોટો આવે એટલે ઈ ઓપ્શન નહીં આવે. આ બી છે તો તમે એને ગમે બાજુ ફેરવો તો આપણને એવો જ આકાર મળશે એટલે આપણે ઓપ્શનમાં આવશે બી. હવે આ તમે ધજાને કરો તો ધજા પણ આપણી કેવી થઈ જાય આમ થઈ જાય અને આ એરાને અડધો આંટો કરો તો પણ એ આપણો આવે નહીં એટલે આપણે એ
સી અને ડી આપણા ઓપ્શન આવતા નથી, આપણે માત્ર બી ઓપ્શન આવે છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 13 જોઈએ. તો નીચેની સંખ્યામાંથી કઈ સંખ્યાને અડધો આંટો ફેરવતા એવી જ સંખ્યા દેખાશે. હમણાં આપણે 1 થી 9 0 થી 9 સુધીના આપણે અંક જોયા. એમાં શું આવ્યું હતું તો કે માત્ર ને માત્ર આપણે 8 અને 0 એ બે જ વસ્તુ આવ્યું હતું. આપણે એક આવા કરેલા છે એટલે ન આવે. મેં તમને ચોખ્ખું કીધું હતું કે જો એક આવો કરેલો હશે તો નહીં આવે, અને જો તમને આમ સીધા લીટા દ્વારા એક કરેલા હશે તો આવે. પણ આપણને તમારી આ નોટબુકમાં આવા એક કરેલા છે એટલે અહીંયા આવો એક નહીં આવે એક. એટલે આપણે તેની સામે કંઈ જ કરવાનું નથી. ચોકડી કરો તો પણ ચાલશે કે આ વસ્તુ નહીં આવે. આપણા એક જેટલી જગ્યાએ છે એ એક પણ આવશે નહીં. અને જે 9 છે એને 9 ને તમે ઊંધો આંટો ફેરવો ને તો એ 6 જેવું થઈ જાય એટલે એ પણ આવે નહીં. આપણા માત્ર ને માત્ર શું આવશે 8 એક જ આવશે. હવે પ્રશ્ન નંબર 14 માં શું કીધું છે કે નીચેનામાંથી કયા અંકને અડધો આંટો ફેરવવાથી એને એ જ અંક દેખાય છે. તો આપણો મારે શું આવશે ડી ઓપ્શન એક જ આવશે, કારણ કે આપણે 0 અને 8 સિવાયના બધા જ અંક એવા નથી દેખાતા. આ બે અંક જ છે 0 અને 8, એ બેને તમે અડધો આંટો ફેરવો તો એવા ને એવા જ દેખાય છે. ચલો હવે આપણે દાખલા નંબર 15 જોઈએ કે નીચે આપેલ આકારને ચોથો ભાગ ફેરવીને દોરવાનું છે. હવે તમારે અહીંયા આપણે આવશે વધારે ને વધારે અઘરું આવશે. અડધો આંટો હતું ત્યારે તો આપણે ચોપડીને તમે ઉપરથી નીચે અડધું ફેરવી લીધા હતા, પણ હવે શું કરવાનું તો કે ચોથો ભાગ ફેરવાનો છે. હવે પાછી આપણે મગજમાં આપણે ઘડિયાળને ક્રિએટ કરવાની છે. તમારે ઘડિયાળની સ્થિતિ પ્રમાણે જવાનું છે. ચોથો ભાગ એટલે ઘડિયાળમાં કુલ ટોટલ અંક કેટલા હોય તો આપણે 12 હોય, બરોબર? કે 12 નો ચોથો ભાગ એટલે કે 1/4 ભાગ કરવાનો આવે તો કે અહીંયા 4 તેરી 12. એટલે કે આપણી આકૃતિ તમારે જો 12 ઉપર હોય, આપણે પહેલી આકૃતિ જોઈએ તો આપણે અહીંયા 12 ઉપર તમે આકૃતિની કોઈ નિશાની, મેં તમને આગળ કીધું હતું કે તમારે નિશાની યાદ રાખવાની કે અહીંયા મારે આ 12 ઉપર છે અને હવે આપણે ચોથો ભાગ ફેરવાનો છે તો આપણે 3 ઉપર એ નિશાની આવવી જોઈએ. એટલે કે આપણે 12 ઉપર જે આ છે એ આપણે ક્યાં આવવું જોઈએ કે 3 ઉપર આવવું જોઈએ. એટલે આપણી આકૃતિ કેવી થશે તો કે આપણી આકૃતિ આ રીતની તમારે આમ લંબગોળ આટલું લંબગોળ થઈ જશે. ત્યારબાદ આપણે બી જોઈએ તો પહેલા તો આપણે સર્કલ જ છે બધી બાજુ તો ગમે તે, બરોબર? તો આપણે એક સર્કલ કરી લેવાનું છે. એમાં આપણે શું કરવાનું છે તો કે પ્લસ કરવાના છે. હવે તો કે હવે આપણે જે આ 12 છે 12 ની એક્ઝેક્ટ બાજુમાં 12 પછીની બાજુમાં આપણે પેટર્ન કરેલી છે અને હવે આપણો 12 વાળો કાંટો એટલે કે ક્યાં લેવાનો છે કે 3 ઉપર. તો કે 12 વાળો કાંટો અહીંયા 3 ઉપર આવે તો કે 3 પછીના ખાનામાં આપણે ડિઝાઇન હોવી જોઈએ. તો આપણે 3 પછીના ખાનામાં આપણે અહીંયા ડિઝાઇન કરી લેશું અને એક્ઝેક્ટ એની સામે છે એટલે આપણે ત્યાં પણ આપણે ડિઝાઇન કરી લેશું. હવે તો કે હજુ આપણે અહીંયા ઈઝી છે તો અહીંયા 12 છે તો 12 ઉપરની છે એ ક્યાં આવે તો કે 3 ઉપર આવશે. એટલે આપણે આ રીતની આપણું થઈ જશે, બરાબર? હવે આપણું પાછું હમણાં કીધું તેમ કે હવે આ 12 ઉપર છે તો કે 3 ઉપર. તો પહેલા આપણે બોક્સ દોરીશું ચોરસ, એમાં ક્રોસ કરીશું. હવે તો કે 12 ઉપર છે તો કે ક્યાં આવે તો કે 3 ઉપર આપણી પેટર્ન આવી જાય. હવે આ આડું લંબચોરસ આપેલું છે એની બદલે આપણે શું કરવાનું આવે ઊભું, કારણ કે અહીંયા આ 3 ઉપર છે એની બદલે આપણે 12 ઉપર લઈ લેવાનું આવશે. એટલે કે 3 ઉપર છે તો કે અહીંયા 6 ઉપર 3 ખસવાના હોય, 6 ઉપર કરો 12 ઉપર કરો, બે વાત સરખી છે. હવે એ 12 ઉપર છે એની બદલે આપણે ક્યાં કરવાનું ત્રિકોણ તો કે આમ 3 ઉપર આપણે કરવાનું આવશે. આ રીતે આપણી 3 સુધી આપણે આટો ખસવાનો આવશે. ચલો હવે આપણે એમાં જ આગળ જોઈએ કે અડધો આપણે ચોથો ભાગ ફેરવવાનો છે. એટલે આપણે અહીંયા 12 ઉપર છે તો એને આપણે ક્યાં લેશું તો કે 3 ઉપર લેશું. એટલે આપણે પાંદડું છે એ આપણે આમ 3 ઉપર લઈ અને દોરવાનું છે. થઈ ગઈ આપણે એના જેવી. હવે તો કે હવે આ આકૃતિ છે તો કે એને આ રીતે કરવાનું છે. હવે આ જે છે એ 2 ઉપર છે એની બદલે ક્યાં લેવાનું છે તો આમ આ રીતે આપણે ચોથો ભાગ ફેરવીને દોરવાનો. ચલો હવે આપણે દાખલા નંબર 17 જોઈએ કે નીચેના આકાર જુઓ અને તેને કોષ્ટકમાં આપ્યા મુજબ ફેરવતા તે કેવા દેખાશે તે આપણે દોરવાના છે.
હવે આપણે અહીંયા પેલો આકાર જોઈએ તો આપણને આપેલો છે અને 1/3 આંટો ફેરવવાનો છે, એટલે કે અડધો આંટો ફેરવવાનો છે. તો મેં તમને કીધું તો એ જ રીતે કે આપણે અહીંયા આપણે 12 ઉપર આપેલા છે, તો 12 ઉપર છે તો અડધો આંટો ફેરવો એટલે કે 6 ઉપર આવે તો આપણું ત્રિકોણ કેવું થઈ જશે? તો કે આ રીતનું આપણું ત્રિકોણ થઈ જશે. બરોબર. હવે આને 1/3 ફેરવો તો એ તો ચોરસ છે એટલે ગમે તે કરશો તો એનું આપણને એવો જ આકાર મળે છે. લંબચોરસ છે એને અડધો આંટો ફેરવો તો એ કેવું થઈ જાય? તો કે એ આમ ઊભો આકાર થઈ જાય. હવે આપણું આ આવ્યું છે 1 2 3 4 5 ને 6 બાજુ વાળું ષષ્ઠકોણ છે. તો હવે આને તમે અડધો આંટો ફેરવો તો ષષ્ઠકોણ છે એટલે તો એવું ને એવું જ થશે. એટલે પણ આપણે એ પણ એવું જ દોરીશું. અડધા આંટો ફેરવીને આપણે દોરી લીધું. હવે 1/4 આંટો એટલે આપણે જોવાનું કે 12 છે એના 1/4 કરો તો કે 4 તેરી 12 એટલે આપણે કોઈ પણ આકૃતિ 12 ઉપર લીધી હોય એની 3 ઉપર આવી જોઈએ એટલે આપણું ત્રિકોણ છે. તો આપણે અહીંયા આની 12 ઉપર છે તો આપણી 3 ઉપર આવી જોઈએ એટલે આપણું ત્રિકોણ કેવું થાય? તો કે આ આપણું ત્રિકોણ થઈ ગયું એવું. બીજું તો કે ચોરસમાં તમારે કોઈ ફેર પડે નહીં, એને તમે ગમે એ રીતે કરો ને તો એ બધા જ આકારમાં સરખું જ આવશે. હવે આપણે આ છે તો કે 3 ઉપર છે તો કે 12 ઉપર એટલે બાજુમાં જે રીતે કર્યું છે એવું જ આપણે અહીંયા પાછું આવશે. હવે આમાં આપણે તો આ છે તો એને કરો તો કે 12 ઉપર તો આ આપણો થોડોક ચેન્જીસ આવશે. તો આમાં શું આવશે? તો કે આમાં તમારે આ રીતનું આમ આમ આ રીતનું આપણો આકાર બનશે. હવે તમારે આગળ તમારી આઈ નોટબુકમાં હજુ આપણને બાજુમાં આકાર આપેલા જ છે, એમાં તમારે 1/3 ફેરવવાનો છે ને 1/6 ફેરવવાનો છે. તો તમે 1/3 કરો એટલે કે 12 ગુણ્યા તમે 1/3 કરો એટલે કે 4. કે તમારી આકૃતિ કોઈ પણ આકૃતિ એ દાખલા તરીકે 12 ઉપર આપેલી છે એ હવે તમારી ક્યાં આવે? તો કે તમારું જે 4 આવતો હોય ને ત્યાં ફેરવવાની આવશે. અને 1/6 વાળી તો કે 12 ગુણ્યા 1/6 કરો તો કે 2 એટલે કોઈ પણ આકૃતિ તમારી દાખલા તરીકે બીજી તમારી જે આપેલી છે આકૃતિ એ 12 ઉપર હોય તો આપણે સીધી 2 ઉપર એને લઈ લેવાની નિશાની અને એ રીતે દોરવાની છે. એટલે કે એમાં જે આકૃતિ છે એના જેવી સેમ બે આકૃતિ થાય છે. કે માનો કે આ ત્રિકોણ છે એને 2 ઉપર લેવું ને તો પણ એમાં ત્રિકોણ નથી, એમાં જે તમારી એવી ડિઝાઇન વાળી જ આકૃતિ આપેલી છે એટલે એમાં તમારે જે ડિઝાઇન 12 ઉપર છે તો એ 2 ઉપર આવશે અને 4 ઉપર આવશે. બધી આકૃતિ બે ખાનામાં આકૃતિ જે તમને આપેલી છે એવી ને એવી જ બે ખાનામાં તમારે આકૃતિ દોરવાની છે. એ તમારું આજનું હોમવર્ક છે. ચલો હવે આપણે દાખલા નંબર 18 જોઈએ. હવે 18 માં શું કે નીચેના આકારોને 1/3 આંટો ફેરવીને આપણે દોરવાના છે. તો હમણાં મેં કીધું કે તમારે જ્યારે આવું 1/3 આંટો ફેરવીને 1/4 કે 1/6 1/3 આવે એટલે તો આપણને ખબર પડી જાય કે અડધો આંટો જ થાય. પણ જ્યારે 1/3 1/4 ને 1/6 આંટો દોરવાનો આવે ત્યારે તમારે 12 ગુણ્યા 1/3 1/4 કે ચોથો ભાગ હોય તો 1/4 કરવાના ગુણ્યા 1/6. આપણે પેલા અહીંયા 12 ગુણ્યા 1/3 કરીએ આપણે કે 12 ગુણ્યા 1/3 એટલે કે 3 ચોક 12 એટલે કે આપણી આકૃતિ 12 ઉપર હોય ને એનો છેડો 4 ઉપર આવવો જોઈએ. અહીંયા તમે આ ત્રિકોણમાં જોવો છો કે અહીંયા ત્રિકોણની અણી જે છે એ 12 ઉપર છે અને આપણે ક્યાં લેવાની છે? તો કે 4 ઉપર લેવાની છે. એટલે કે આપણે ત્રિકોણ અહીંયા આપણું આ 4 આવતા હોય એ રીતે આપણું ત્રિકોણ દોરવાનું આવશે. તો આપણે અહીંયા 4 ઉપર આવે, અહીંયા 3 હોય તો અહીંયા 4 હોય, બરાબર? એ રીતે. હવે બીજું લઈએ તો આમાં પણ આપણે શું છે કે 12 ઉપર છે તો પહેલા આપણે સર્કલ તો આવશે જ આપણું. સર્કલમાં કોઈ જાતનો કાંઈ ફેરફાર થાય નહીં. પણ આપણે 12 ઉપર છે એની બદલે આપણે ક્યાં આવશે? તો કે 4 ઉપર આવશે. એટલે આપણે આ રીતે આપણે 4 ઉપર એની લીટી કરીએ. હવે તો કે આ છે, બરાબર? આમાં શું છે તો અહીંયા 12 ઉપર છે તો અહીંયા 4 ઉપર આવે ને એવું આપણે કરવું પડે. તો આપણે શું કરીશું? પહેલા આ કર્યું, પછી આપણે એમાં પ્લસ કરવાનું છે એટલે આપણે 4 ઉપર થઈ ગયું. અહીંયા 4 ઉપર આવે, આ 3 હોય તો અહીંયા 4 થઈ જાય, બરાબર? હવે શું કરવાનું? તો કે હવે જો તમે ઘડિયાળ તમારી એક તમે મગજમાં રાખો તો કે અહીંયા જો 12 હોય, 12 થી તમે કેટલા અંક ખસો છો? તો કે 4 અંક ખસીએ ત્યારે 4 ઉપર આવે છે. હવે આ તો 3 ઉપર છે તો કે 3 ઉપર હોય 4 અંક ખસો તો ક્યાં આવે? તો કે આપણી આણી 7 ઉપર આવે. એટલે કે અહીંયા આ આણી છે ને આપણી એ 7 ઉપર આવે ને કરે તો કે 6 અહીંયા હોય તો કે 7 અહીંયા હોય તો આપણે અણીને આ રીતે 7 ઉપર કરવાની આવશે. આ રીતે આપણી બને 7 ઉપરની. હવે આ તો કે આ 12 ઉપર છે એને આપણે 4 ઉપર લેવાનું છે. ત્યારબાદ આ પણ આપણું 4 ઉપર લેશું તો આપણું ત્રિકોણ આપણે એ રીતે કરીશું.
પછી તો કે હવે તો આપણું રાઉન્ડ વાળું કરીએ. રાઉન્ડ તો બધી જગ્યાએ થશે જ. હવે અહીંયા બહાર છે ને અહીંયા 4 ઉપર તો છે જ. ત્રિકોણમાં કોઈ જાતનો આપણે કાંઈ ફેરફાર કરવાનો નથી. હવે જોવાનું છે કે આપણો આ છેડો છે એ જ અહીંયા ખસી જાય, કારણ કે આ છેડો અહીંયા આવ્યો તો આ છેડો અહીંયા આવે એટલે કે આપણે અહીંયા પેટર્ન આવશે. હવે તો કે આ 12 ઉપર છે એને 4 ઉપર આપણે લેવાનું છે. તો પહેલા તો આપણે લંબચોરસ આપણું આ જે અણી છે એને જ આપણે દોરી લઈએ. દોરીએ આ રીતે છે. હવે આ જે છે ને આપણે પેલા શું કરીશું, ઊભું કરી નાખીએ. પછી તો આપણે અણી જે છે આ રીતે આપણે ફેરવી નાખીએ તો આપણું થઈ જાય. થોડું હજુ આ ત્રાસું કરવાનું, આપણે આની 4 ઉપર આવે એ રીતે આપણે ત્રાસું દોરવાનું આવશે. હવે આપણે દાખલા નંબર 19 જોઈએ કે નીચેના આકારોને એક છષ્ટાંશ આંટો ફેરવીને દોરવાનું છે. એક છષ્ટાંશ એટલે 12 ગુણ્યા આપણે એક છષ્ટાંશ કરવાના. 6 દુ 12 એટલે કે આપણે 12 ઉપર જે નિશાન ધારો એ ક્યાં આવવું જોઈએ તો કે 2 ઉપર આવવું જોઈએ. તો તમારે આ અણી આપણે 12 ઉપર છે તો આપણા ઘડિયાળમાં જ્યાં 2 વાગે એ રીતે આપણે ત્રિકોણને દોરવાનું છે. આપણે અહીંયા 2 ઉપર અણી થઈ ગઈ. પછી શું હતું તો કે આપણે એક વચ્ચે લીટી હતી અને અહીંયાથી આ રીતે આપણું આકૃતિ થશે. બી આકૃતિ જોઈએ તો કે બી આકૃતિ છે એ આપણું અહીંયા 12 ઉપર છે એ આપણું સીધું 2 ઉપર આવવું જોઈએ. એટલે આપણું જે છે થઈ ગયું. હવે તો કે અહીંયા તમે આ એક સ્ટાર છે એ તો અહીંયા 12 ઉપર છે તો 2 ઉપર એવો જ છે. એટલે સ્ટારમાં આપણો કોઈ ચેન્જીસ થશે નહીં. આપણે એ ને એ સ્ટાર થશે. એ છે તો અહીંયા એ ની અણી આપણે 12 ઉપર છે એની બદલે આપણે ક્યાં લેવાની છે તો કે આપણે 2 ઉપર લેવાની છે. આ રીતે આપણી આકૃતિ એક છષ્ટાંશ ફેરવીને દોરો તો આવી આપણને દેખાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 20 તમારી આઈ નોટબુકમાં જુઓ અને ત્યાં આપણે શું છે તો કે નીચેની આકૃતિને આપ્યા મુજબ આપણે તમને અપૂર્ણાંક આપેલો છે. અપૂર્ણાંક મુજબ તમે ફેરવો તો આપણને કેવી દેખાય છે તો તે આપણે રાઈટ કે રોંગ કરવાનું છે. બરોબર. હવે જો તે આકૃતિ ખૂબ જ અઘરી છે એટલે આપણે દોરવી અહીંયા શક્ય નથી. તો તમારામાં જુઓ અને આપણે જવાબ દેતું જવાનું છે કે પહેલું છે કે ત્રિકોણ છે એને 1/3 ફેરવવાનું. 1/3 એટલે કે 12 ના તમે 1/3 કરો તો આપણને 4. તો તમે અણી હોય ત્રિકોણની 12 ઉપર હોય તો આપણે 4 ઉપર લેવાની છે. એટલે આપણે એમાં શું આવશે એટલે આપણે જોઈએ તો કે પહેલી આકૃતિ તમારી ત્રિકોણ છે એને 12 ઉપર છે તો આપણે એને ક્યાં ફેરવવાની હોય તો કે 4 ઉપર. તો તમે એમાં જુઓ કે એનો ખૂણો આપણને 12 ઉપર આપેલો છે તો એ 4 ઉપર આપણને જોવા મળે જ છે. એટલે પહેલી આકૃતિ આપણી આવશે રાઈટ. પછી તમે બીજી આકૃતિમાં જુઓ તો કે બીજી આકૃતિમાં તમને 1/3 ફેરવવાનું કીધું છે. તમને એક સર્કલ આપેલું છે એમાં પ્લસ કરીને બધી જ અંદર પેટર્ન છે આપણે ભાગ છે એ આપણને ડ્રો કરેલા છે, છાયાંકિત કરેલા છે. હવે એને તમે ગમે એમ ફેરવો તો આપણને જવાબ બધો સાચો જ મળવાનો છે. 1/3 ફેરવો તો પણ આપણે આકૃતિના જેવી જ મળવાની છે. એટલે આપણું બીજું પણ કેવું છે તો કે સાચું છે. હવે ત્રીજી આકૃતિ તમે જુઓ કે ત્રીજી આકૃતિને તમે 1/4 ફેરવવાની છે. તમને ચોરસની અંદર 4 ખાના કરેલા છે અને ચારેયમાં જુદી જુદી પેટર્ન આપણને કરેલી છે. તો તમે 1/4 ફેરવો ને તો આપણને એના જેવું જ ન મળે, કારણ કે અંદર પેટર્ન આપેલી છે એટલા માટે. જો અંદર પેટર્ન ન આપેલી હોય ને તો આપણને એના જેવી જ આકૃતિ મળે. એટલે આપણું ત્રીજી આકૃતિ આપણી ખોટી આવશે. ત્યારબાદ આપણે ચોથું જોઈએ તો કે ચોથામાં આપણને જો કે એમાં એક આપણને ફૂલ આપેલું છે અને ફૂલમાં આપણે ટોટલ 6 પાંદડી છે એમાંથી અમુક જગ્યાએ 2 પાંદડી એક પાંદડી એટલે 3 પાંદડી આપણે ડ્રો કરેલી
અને 3 પાંદડી આપણને પ્લેન આપેલી છે અને એક છઠ્ઠાંશ આપણે એને ફેરવવાની છે. તો એને એક છઠ્ઠાંશ ફેરવો એટલે આપણે બે અંકો ખસવાના આવે તો આપણી એ આકૃતિ આપણી ખોટી પડે, કારણ કે બે અંક ફેરવો તો આપણી જે 2 પાંદડી વાળો છે એ તરત 2 પછી અંક આવવો જોઈએ, ભલે એક જ પાંદડી આપણી ડ્રો કરેલી આવે છે, એટલા માટે ખોટું. અને પાંચમું જે સ્ટાર વાળું છે હમણાં જ આપણે જોયું હતું કે સ્ટાર વાળું છે એને તમે ગમે એ ફેરો તો એને ખૂણા છે એ બધે એક છઠ્ઠાંશ ફેરો એટલે બે ઉપર જ જાય છે, એટલા માટે એ પણ આકૃતિ આપણી સાચી છે. હવે આપણે છઠ્ઠા નંબરની આકૃતિ જોઈએ તો એમાં તમને 2 સર્કલ અને 2 બાજુ છેડા ઉપર ડોટ કરેલા છે, એટલે તમે એક તૃતીયાંશ ફેરવો તો હતું એને જ પાછું આવીને ઊભું રહેશે, એટલા માટે એ પણ આપણી આકૃતિ સાચી છે. હવે તમને એક આમાં પ્રશ્ન નંબર આપણે 16 હતો એ આપણે બાકી રાખ્યો હતો, એ પ્રશ્ન તમારે કોઈ કરવાનો જ નથી, કારણ કે એ પૂછાતો જ નથી, એટલા માટે કરવાનો નથી. આમાં જે જગ્યાએ અમુક પ્રશ્ન તમારે બાકી રાખેલા છે એ તમારે હોમવર્કમાં કરી લેવાના રહેશે.